ડીએસની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે આલુ પાલક પરોઠા। તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 100 ગ્રામ પાલક લેવાની છે અને આપણે મિક્સરમાં પીસી લેવાની છે। આપણી પાલક પીસાઈ ગઈ છે તો હવે આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ। આપણે 3 કપ ઘઉંનો લોટ લેવાનો છે। આને મેં પહેલેથી સાળીને રાખ્યો છે। આપણે આમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે। અડધી ચમચી આપણે હિંગ લેવાની છે। 1 ચમચી જીરું લેવાનું છે। હવે આપણે એને મિક્સ કરી લઈએ। આપણે 1 ચમચી જેટલા તલ લઈ લેવાના છે। હવે આપણે આનો લોટ બાંધી લઈએ। આ પાલકની પ્યુરી નાખીને આપણે આમાં થોડું પાણી એડ કરવું પડશે। થોડું પાણી લઈ લો। આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આપણે તેલ નાખી અને મસળી લઈએ। આપણો લોટ મસાલો રેડી થઈ ગયો છે તો ત્યાં સુધીમાં આપણે લોટ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ પરોઠાનો। મેં આ 500 ગ્રામ બટેકા લીધા છે બાફી। આપણે એનો માવો બનાવી લઈએ। આપણા બટેકા ક્રશ થઈ ગયા છે તો હવે આપણે આનો મસાલો તૈયાર કરી લઈએ। આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। આપણે અડધી ચમચી જીરું લઈ લેવાનું છે। આપણે અડધી ચમચી હિંગ લેવાની છે। 1 ચમચી આલુ મરચાંની પેસ્ટ લેવાની છે। એક ચમચી જેટલા તલ લેવાના છે। અડધી ચમચી આપણે હળદર લઈ લેવાની। હવે આપણો મસાલો સતળાઈ ગયો છે તો આપણે બટેકા એડ કરી દઈએ। સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલી ખાંડ લેવાની છે। 1 લીંબુનો રસ, આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। આપણે ઉપર ધાણા નાખી દઈએ। હવે આપણે મસાલો ઠંડો કરવા મૂકી દઈએ। હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે પરાઠા વણી લઈએ।
હવે આપણે અંદર મસાલો ભરી દઈએ. હવે આપણે આને આવી રીતે પેક કરી લઈએ. પાણી લગાવી દઈએ, પરોઠો ખુલ્લે નહીં. આપણે આને હળવે હાથે થોડું વણી લઈએ. આપણું પરોઠું વણાય રેડી થઈ ગયું છે. તો આવી રીતે આપણે બધા પરોઠા વણી લઈએ. આ પરોઠા વણાઈને રેડી થઈ ગયા છે. તો આપણે પરોઠાને શેકી લઈએ. આપણી લોટી ગરમ થઈ ગઈ છે. તો આપણે પરોઠું શેકી લઈએ. આપણી પરોઠી એક સાઈડ શેકાઈ ગઈ છે. તો આપણે સાઈડ કરી દઈએ. હવે આપણે ઉપરથી તેલ લગાડી દઈએ. આ સાઈડ પણ આપણે તેલ લગાડી દઈએ. હવે આપણું પરોઠું શેકાઈને રેડી થઈ ગયું છે. તો આવી રીતે આપણે બધા પરોઠા શેકી લઈએ. આપણા પરાઠા હવે રેડી થઈ ગયા છે. તો આપણે એને સર્વ કરી લઈએ. તૈયાર છે આપણા આલુ પાલક પરોઠા. આપણે એને દહીં અને સોસ સાથે સર્વ કર્યા છે.